हेलो गाइस, तो कैसे हो आप लोग? आई होप यू आर डूइंग वेल। गाइस अभी मैं कैमरो स्टेट यूनिवर्सिटी आया हूँ और उसके हॉस्टल नंबर 4 में हूँ। गाइस अभी हम इनका 1 साल कंप्लीट हो चुका है। इनसे पूछेंगे इनका एक्सपीरियंस कैसा रहा कैमरो स्टेट यूनिवर्सिटी के साथ और हमारी कंपनी ने उनको क्या क्या सपोर्ट किया या नहीं किया। तो गाइस चलिए शुरू करते हैं। सो याग्निक, इंट्रोड्यूस योरसेल्फ। મારું નામ ગૌરી યાજ્ઞિક છે. હું ગુજરાત મોડાસાથી આવું છું. यहाँ पे आपको क्या क्या फैसिलिटी दी गई है हॉस्टल में? અહીંયા અમને 2 सीटर रूम છે, 3 सीटर रूम છે, પછી બધી જ રૂમોમાં ફ્રીજ, ઓવન, કેટલ, સ્ટડી ટેબલ છે, ચેર છે, બધું જ, અને એટેચ સંડાસ બાથરૂમ છે. અહીંયા તમને શું કહેવાય, પૈસા આપવા પડ્યા હતા એના એક્સ્ટ્રા કે નહીં, કે અંદર જ ઇન્ક્લુડેડ હતું બધું? કોઈ બધું જ ઇન્ક્લુડ છે. અને તમે ખાવાનું કેવી રીતે બનાવો છો, કે અહીંયા મેસ અવેલેબલ છે કે નહીં? એ કહો. અહીંયા મેસ અવેલેબલ છે. વેજવાળા માટે વેજ મળી રહે, નોનવેજવાળા માટે નોનવેજ મળી રહે. બધા તો અત્યારે આપણે મેસ પર આવીએ કે અહીંયા મેસ અવેલેબલ છે કે નહીં, કે તમે ફૂડ કેવી રીતે બનાવો છો કે શું કરો છો? અહીંયા મેસ અવેલેબલ છે. વેજવાળા માટે વેજ, નોનવેજવાળા માટે નોનવેજ પણ મળી રહે. બધી રીતે ફેસિલિટી અને છે. શું કે ગુજરાતી પેરેન્ટ્સ જે આવે છે એમના એ કન્સર્ન હોય છે કે આપણે જે બહાર તો બહુ ઠંડી છે બરાબર, તો અંદર તમે કેવી રીતે ફરો છો? અંદર અમે નોર્મલી રીતે જ ફરીએ છીએ. અંદર હીટર પણ છે પૂરી હોસ્ટેલમાં. બરાબર. તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો યુનિવર્સિટી સાથે? 1 વર્ષ તમે કમ્પ્લીટ કર્યું. હા, એક્સપિરિયન્સ સારું છે. બધા પ્રોફેસરો સારી રીતે આપણે જે પ્રશ્ન પૂછીએ એમના આન્સર એ બધી રીતે આપી રહે છે. આપણને સારી રીતે સપોર્ટ કરે છે બધા. જે આપણું ઇન્ટરનેશનલ ડિપાર્ટમેન્ટ જે છે, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ, એ તમને સપોર્ટ કરે છે કોઈ પ્રોબ્લેમ હોય તો? હા, બધી જ રીતે સપોર્ટ કરી છે. જે આપણે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની વાત કરીએ તો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અહીંયાથી કેટલું દૂર છે? બસ અહીં વોકિંગ ડિસ્ટન્સ 5 અહીંયાથી છે. તો અહીંયા વોલીબોલ છે, પછી બેડમિન્ટનવાળા પર બેડમિન્ટન છે, અને સ્વિમિંગ પુલ અવેલેબલ છે. અને આપણે જ્યારે તમે એનાટોમી માટે થોડુંક દૂર છે જે બિલ્ડિંગ, તો તમે કેવી રીતે ટ્રાવેલ કરો છો? અહીંયાથી થોડા વોકિંગ ડિસ્ટન્સ પર બસ સ્ટોપ છે, ત્યાંથી અમે ત્યાં મેઇન બિલ્ડિંગે જતી રહે છે બસ. બે બસો જાય છે, 228 અને 111. ઓકે. તો તમે જે અપકમિંગ સ્ટુડન્ટ આવે છે એમને શું કહેવા માગો છો, કે આના ડૉક્ટર હાઉસે તમને શું પ્રોવાઈડ કરી, હેલ્પ કરી કે ના કરી? ના, બધી જ પ્રકારની હેલ્પ કરી છે. અમે જે કે કર્યું, જે રીતના એમને બોલ્યા છે એ રીતના જ અમને ફેસિલિટી બધી પ્રોવાઈડ કરી છે. તો બરાબર. તો જે અપકમિંગ સ્ટુડન્ટ છે એના માટે શું કહેવા માગો છો, કે ડૉક્ટર હાઉસ સિલેક્ટ કરવું જોઈએ કે નહીં? કરવું જ જોઈએ, કેમ કે અમને બધી ફેસિલિટી પ્રોવાઈડ કરી છે. તો તમે પણ આવો અહીંયા ઓકે. પણ. ઓકે, થેન્ક યુ સો મચ યાર.